વિધાનસભાની ટિકિટ એન્ડ ટાઈમે કપાઈ, બરાબર છે, ત્યારે મને ભાજપના પ્રદેશ પ્રમુખનો ફોન હતો કે ભાજપમાં આવી જાઓ, હું તમને ટિકિટ આપું. કદાચ હું આજીવન ધારાસભ્ય પણ ન થાઉં તોય હું ભાજપમાં તો નથી જ આવવાનો. તો પછી શું કોંગ્રેસમાં ઘટે છે? શું નથી લાયક ગણતી? ક્યાં પાલભાઈ આંબલિયા ક્યાં કાચા પડે છે? વિક્રમભાઈએ જ્યારે એવું કીધું કે હું દ્વારકા જિલ્લામાંથી ચૂંટણી નહીં લડું, તો દ્વારકા જિલ્લામાં તમારા માટે હવે મોકળું મેદાન છે 2027માં, એવું માનો કે લોકો, ગુજરાતીના મતદારો, ગુજરાતીઓ કોંગ્રેસને શું કામે વોટ આપે? પણ તમે આખા મીડિયા જગતની અંદર અત્યાર સુધીમાં મારા ધ્યાનમાં કોઈ નથી આપ્યું કે ભાજપનો કાંટાળો તાજ કોણ પહેરશે. તો કોંગ્રેસ માટે જ આવો શબ્દનો પ્રયોગ કેમ થાય છે? જ્યારે હું કિસાન કોંગ્રેસમાં કામ કરતો એના ચેરમેન તરીકે, ત્યારે હું આખા ગુજરાતના ખેડૂતોને મળતો, ગુજરાતના પ્રશ્નોને સાંભળતો. હવે તમે એવું કીધું છે કે 4 તાલુકાનો એક જિલ્લો છે, બરાબર છે ને, અને 22 જિલ્લા પંચાયતની સીટો છે, તો ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો આ જે થયું છે, તો એને પ્રમોશન કેવું કે ડિમોશન કહેશું? રાહુલજીએ જે લોકસભામાં કહ્યું છે કે 2027માં તમને ગુજરાતમાં હરાવીશું, 1000% વિશ્વાસ છે. આ રૂપાળી આમ આદમી પાર્ટી હમણાં જે આવી છે, બરાબર છે, એ 2022 પહેલાંની ચૂંટણીમાં આ જ પ્રચાર એણે ભ્રામક કર્યો છે કે કોંગ્રેસના લોકો વેચાય છે એટલે અમને મત દો. કુછ નેતા એસે હૈ એમ કહીને એમણે વાત કરી હતી રેસના ઘોડા અને લંગડા ઘોડા. અત્યારે ને અત્યારે કોંગ્રેસમાં જેટલા લંગડા ઘોડા છે એને કાઢી નાખો, બરાબર છે, જેથી કરીને કોંગ્રેસમાં એક મોટો ઉહાપો થઈ જાય, બરાબર છે, કોંગ્રેસ વેરવિખેર થઈ જાય, આવું મીડિયા ઈચ્છે છે. કે આવનારા દિવસોમાં તમારી હેડલાઇન નક્કી કરીને રાખજો, કોંગ્રેસમાં નહીં હોય, ભાજપમાં કકડાટ હશે. ત્યારે આખું ગોદી મીડિયા રાહુલ ગાંધીજીની મજાક ઉડાડતું હતું, ભાજપનું આઈટી સેલ રાહુલ ગાંધીજીની મજાક ઉડાડતું હતું. કોંગ્રેસ કેપ્ટન તરીકે તમે હવે સરકાર સામે લડાઈ લડવાના ફૂલ ઓન મૂડમાં છો, એમ ને? હા, તો લડીએ જ છીએ ને. કેટલી બેઠકોનો આશાવાદ સેવી રહ્યા છો? પૂરો વિશ્વાસ છે. 100% વિશ્વાસ છે કે આ આંકડો તમે જાહેર કરશો કે કોંગ્રેસ આ વખતે આટલી સીટો સાથે વિનિંગમાં છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI થી લઈને ખેડૂતોની હિમાયત કરતું સંગઠન એટલે કે કિસાન કોંગ્રેસ સુધીના વિવિધ હોદ્દાઓ સુધી જવાબદારી સંભાળનારા ખેડૂત આગેવાન, ખેડૂત નેતા, જેઓ હંમેશા કિસાનોના પ્રશ્નોને લઈને ચર્ચામાં રહ્યા, આંદોલનમાં રહ્યા, અને તાજેતરમાં જ જેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે એવા ખેડૂત આગેવાન અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા આજે આપણી સાથે જોડાયા છે. પાલભાઈ આંબલિયા સાથે આજે ચર્ચા કરવાનો મોકો મળ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ રાજનેતા સાથે ચર્ચા થાય, મુલાકાત થાય, ઇન્ટરવ્યૂ થાય, પરંતુ આજે વિશેષ વાત એ છે કે સ્વરાજ મીડિયા પાલભાઈ આંબલિયાના ઘરે આવી છે, એમના આંગણામાં બેઠા છે, અને આજે મુક્ત મને ખુલ્લા દિલથી વિવિધ મુદ્દે આપણે પાલભાઈ સાથે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો પાલભાઈ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપની નિમણૂક થઈ, કેટલી જવાબદારી, કેવડો મોટો કાંટાળો તાજ? હું પહેલાં તો તમને એ કહેવા માગું છું કે તમે કહ્યું કે પાલભાઈની મુલાકાત, બરાબર છે, મુલાકાત નહીં, તમે તો મને પકડી પાડ્યા છે. વાડીએથી આવ્યો, હજી આ ડ્રેસ પણ વાડીનો જ છે, બરાબર છે. તમે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું ઇન્ટરવ્યૂ લ્યો, મને કપડાં બદલાવાનો મોકો નથી આપ્યો. એટલે આમ જોઉં તો તમે મને પકડી પાડ્યો છે, બરાબર છે. આવીને 2 ખુરશીઓ મૂકી દીધી ને બેહાડી દીધો છે. બીજી વાત, તમે જે કહ્યું કે કાંટાળો તાજ, મને ઘણી વખત આ શબ્દો જ્યારે આવે છે, કાંટાળો તાજ, કોંગ્રેસને દાખલા તરીકે પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલતી હતી ત્યારે પણ આ જ વાત આવતી હતી કે કોંગ્રેસનો કાંટાળો તાજ કોના સિરે. હવે જો કાંટાળો તાજ હોય તો પડાપડી શું કામ થાય?
એનો અર્થ એવો કે કાંટાળો તાજતો નથી, માથે ખૂંચતો તો નથી, બરાબર છે. એટલે ઘણા બધા દાવેદાર હતા, કોક સામેથી કોઈ નહોતું આપતું કે ના ના રાખવો જ પડશે, રાખવો જ પડશે, રાખવો જ પડશે. એટલે આ જે એક તો કોંગ્રેસ માટે જ કાંટાળો તાજ, ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચા હાલતી હતી અને હજી હાલે છે. પણ તમે આખા મીડિયા જગતની અંદર અત્યાર સુધીમાં મારા ધ્યાનમાં કોઈ નથી આપ્યું કે ભાજપનો કાંટાળો તાજ કોણ પહેરશે. તો કોંગ્રેસ માટે જ આવો શબ્દનો પ્રયોગ કેમ થાય છે? આ એક મારો નાનો, કારણ કે મેં જર્નાલિઝમ કર્યું છે, બરાબર છે. એટલે મને આમ થોડી ઘણી જર્નાલિઝમની ભાષા પણ સમજાય છે. તો મને ઘણી વખત એક પત્રકારત્વ જે છે એ સમાજનું પ્રતિબિંબ છે. પત્રકારત્વ વિઝ્યુઅલ બ્યુરોનું પણ કામ કરે છે, સમાજનો અરીસો છે. જ્યારે અરીસો સાચું પ્રતિબિંબ ના દેખાડે તો એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે સમાજ દોરાય છે. એટલે મને આ કેદીની એક પીડા અને વેદના હતી ને આજે મારી ઉપર જ જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની મને જવાબદારી મળી અને એમાં આજે તમે જ મને પ્રશ્ન પૂછ્યો કે કાંટાળો તાજ, મને કાંટાળો તાજ નથી લાગતો. અને જે પદ કોઈ પણ વ્યક્તિને મળતું હોય તો માણસ સ્વેચ્છાએ હરખથી એ પદ સ્વીકારતો હોય, અને જ્યારે હરખથી કોઈ પણ પદ સ્વીકારે તો એને કાંટાળું ક્યારે કહી જ ના શકાય. અને પદની બાબતમાં બે વસ્તુ છે બહુ સ્પષ્ટ, હું એમાં કેમ આવું મને નથી ખબર, પણ એને સિવાય કાળથી હું એક માનતો આવ્યો છું કે એક પદ એવું હોય છે કે જે વ્યક્તિ ચલાવે છે અને એક પદ એવું હોય છે કે જે પદ વ્યક્તિને ચલાવે છે. હું કેમ આવું છું આઈ ડોન્ટ નો, બરાબર છે. પણ હું એવું માનું છું કે લોકોના, જે રાહુલજી હમણાં જ અમારે છેલ્લે ગઈ 26 તારીખે જે મુલાકાત થઈ અને લોકોની વચ્ચે અમારા બધા જ જે 40-41 જિલ્લા શહેર પ્રમુખો હતા એમની વચ્ચે એણે લગભગ 4-4.5 કલાક અમને આપી અને અમારી સાથે ચર્ચા કરી. એમાં એણે બહુ સ્પષ્ટ સંદેશો આપ્યો, ચૂંટણી હારો જીતો એનાથી કોઈ ચિંતા કરવાની નથી, એનાથી તમારું મૂલ્યાંકન કરવાના નથી. મૂલ્યાંકન એ કરવાનું છે કે લોકોનું કામ તમે કેટલું કરો છો. વંચિત છે, પીડિત છે, ગરીબ છે, ખેડૂત છે, યુવાન છે, વિદ્યાર્થી છે, મહિલા છે, સમાજના જે સમુદાયો છે, જે વર્ગો છે, આ વર્ગોના કામ તમે કેટલા કરો છો, આ તમારું સાચું મૂલ્યાંકન છે. અને તમે લોકોના કામ કરશો, લોકોના દિલ જીતશો તો ચૂંટણીની ચિંતા તમે ભૂલી જાઓ. લોકોના દિલ જીતશો તો તમે ચૂંટણી તો જીતશો જ. એટલે તાકાતથી કામ કરીએ છીએ, જેટલા શક્ય એટલા પહેલાંય કરતા હતા, વિદ્યાર્થી કાળથી લઈને અત્યાર સુધી. જ્યારે વિદ્યાર્થી કાળમાં હું આંદોલનો કરતો, લડાઈઓ કરતો, બરાબર છે, ત્યારે અત્યારે મને હજી યાદ છે કે વિદ્યાર્થી કાળમાં જેવડા મેં અને જેટલા આંદોલનો કર્યા છે એવડું આંદોલન ખેડૂતોમાં હું હજી નથી કરી શક્યો. પણ ત્યારે સોશિયલ મીડિયા નહોતું, બરાબર છે, ખાલી મીડિયા કટિંગ અને ચેનલ, અને એટલી ચેનલો પણ નહોતી. પણ એ ત્યારથી લઈને અત્યાર સુધી હંમેશા લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના કામ કરતો આવ્યો છું. અને અત્યાર સુધીમાં જે મારા અનુભવો છે એ અનુભવો અત્યારે, દાખલા તરીકે આની પહેલાં હું કિસાન કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન હતો, તો આખા ગુજરાતમાં ફરતો હતો. તો આખા ગુજરાતમાંથી મને તો હવે એક નાનો એવો જિલ્લો છે, જે 2 વિધાનસભા છે, ટોટલ 22 જિલ્લા પંચાયત છે, 4 તાલુકા પંચાયત છે, 6 નગરપાલિકા છે, આની વચ્ચે મારે કામ કરવાનું છે. અને આ દ્વારકા જિલ્લામાં તો આમે હું કામ કરતો હતો, તો હવે મને વિસ્તાર ટૂંકો મળ્યો છે, તો હું વધારે ઉત્સાહથી, વધારે લગનથી અને વધારે સમય જિલ્લામાં, મારા જિલ્લામાં હું આપી શકીશ, એનો મને સવિશેષ આનંદ છે. એ તો બરાબર કે તમે તમારા જિલ્લામાં વિશેષ રૂપે કામ કરી શકશો, વધારે ધ્યાન આપી શકશો. પણ આપે એવું કહ્યું કે જ્યારે હું કિસાન કોંગ્રેસમાં કામ કરતો એના ચેરમેન તરીકે, ત્યારે હું આખા ગુજરાતના ખેડૂતોને મળતો, ગુજરાતના પ્રશ્નોને સાંભળતો. હવે તમે એવું કીધું છે કે 4 તાલુકાનો એક જિલ્લો છે, બરાબર છે ને, અને 22 જિલ્લા પંચાયતની સીટો છે, તો ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો આ જે થયું છે, તો એને પ્રમોશન કેવું કે ડિમોશન કહેશું? ના, જો બહુ શું કહેવાય, કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે આખા ગુજરાતમાં મને પાર્ટીએ કામ કરવાનો મોકો આપ્યો. અને જ્યારે પાર્ટીમાં કામ કરવું હોય, હું એવું વિચારું છું કે મને તો જિલ્લાનો પ્રમુખ બનાવ્યો, પાર્ટીએ મને વોર્ડનો પ્રમુખ બનાવ્યો તોય હું કામ કરત. એટલે આમાં પ્રમોશન ડિમોશન, જે લોકોને હોદ્દાની મહત્વાકાંક્ષાઓ છે, જેને પદની મહત્વાકાંક્ષાઓ છે, એના માટે પ્રમોશન ને ડિમોશન ને બધું જ હોય.
બરાબર છે. જે લોકો આઈડિયોલોજીથી, જે લોકો દિલથી લોકો સાથે જોડાયેલા છે, પબ્લિક સાથે જોડાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે, એને પદ ના હોય તો દાખલા તરીકે 2022માં મને લોકસભાની વિધાનસભાની ટિકિટ એન્ડ ટાઈમે કપાઈ, બરાબર છે. ત્યારે મને ભાજપના પ્રદેશ પ્રમુખનો ફોન હતો કે ભાજપમાં આવી જાઓ, હું તમને ટિકિટ આપું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો ફોન હતો કે અહીંયા આવી જાઓ, અમે તમને ટિકિટ આપીએ. ત્યારે એ બંનેને મેં કહ્યું હતું કે એના માટે લાયક ગણો છો, એના માટે તમારો આભાર, પણ હું જે જગ્યાએ છું ત્યાં સેટ છું. ત્યાં આવીને હું કોઈ કાળે સેટ થઈ જ ના શકું. તમે મને એના માટે લાયક ગણ્યો છે, તમારો આભાર માનું છું. કદાચ હું આજીવન ધારાસભ્ય પણ ન થાઉં તો હું ભાજપમાં તો નથી જ આવવાનો. એટલે તમે પાર્ટી તમને ટિકિટ આપે કે ન આપે, પક્ષ પલટો કરવાની કોઈ વાત જ નથી એવું? 100%. તો બીજા પક્ષો એવું કહે છે, બીજા પક્ષોને આપે એવું કહ્યું જ્યારે ઓફર કરી ત્યારે ટિકિટ માટે કે આપ મને લાયક ગણ્યું એના માટે આભાર, તો પછી શું કોંગ્રેસમાં ઘટે છે? શું નથી લાયક ગણતી? ક્યાં પાલભાઈ આંબલિયા ક્યાં કાચા પડે છે? નહીં, એમાં જો બહુ સ્પષ્ટ છે. મારા કરતાં સિનિયર આગેવાનો હતા અહીંયા જિલ્લામાં, બરાબર છે. વિક્રમભાઈ હોય કે મુળુભાઈ હોય, પાર્ટીએ જે સિનિયોરિટીના આધારે એમને ટિકિટ આપી. માની લ્યો કે મને ક્યાંક એવું થયું હોત કે કોંગ્રેસે મને લાયક નથી ગણ્યો અને મને અંદર 1%નો રંજ હોત, તો આખા ગુજરાતની અંદર જેટલા ખેડૂત આગેવાનો હોય, જેટલા મારા સમર્થકો હોય, એ બધાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કન્ટિન્યુ ચાલુ કરી દીધો. તો ત્યારે મેં એવું કહ્યું હતું કે આપણી લડાઈ ભાજપ સામેની છે, બરાબર છે. અને મારા કરતાં મુળુભાઈ, આજની તારીખમાં તમે એ જોઈ શકો છો, મુળુભાઈ હોય કે વિક્રમભાઈ હોય, બંને મારાથી સિનિયર છે, બરાબર છે. અને એમની પાસેથી ઘણું શીખો છું. તો એમને ટિકિટ આપી તો એનાથી આપણે જરાય નારાજગી છે નહીં, 1%નું દુઃખ કે રંજ છે નહીં. અને સૌથી પહેલાં મુળુભાઈને ફોન પણ મેં જ કર્યો હતો કે મુળુભાઈ, આ ટિકિટ તમારી કન્ફર્મ થઈ ગઈ છે, બરાબર છે, અને તમારે લડવાનું છે. આજથી સુધી હું ને તમે હરીફ હતા ટિકિટ માટે, બરાબર છે. આજથી આપણી હરીફાઈ ભાજપ સામેની છે. તમે આદેશ કરજો, જે કંઈ કરવાનું થાય એ હું કરીશ. તો હવે તો તમે સિનિયર નેતાની વાત કરી, તો હવે તો તમારા સિનિયર નેતા વિક્રમભાઈ માડમે તો ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જો વિક્રમભાઈએ ચૂંટણી ન લડવાની જાહેરાતવાળી જે વાત છે, જેમ કાંટાળા તાજવાળી વાતને ક્યાંક ને ક્યાંક આડી અવડી કરીને મૂકવામાં આવે છે, એવી જ રીતે વિક્રમભાઈનું આ સ્ટેટમેન્ટ છે એ તોડી મરોડીને આવ્યું છે. કદાચ તમારા સુધી આ પહોંચ્યું છે. વિક્રમભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું કે દ્વારકા જિલ્લામાં હું ચૂંટણી નહીં લડું, અને એ મારા જ જિલ્લા પ્રમુખના પદગ્રહણ સમારોહ કાર્યક્રમ જે સાની ડેમના કાંઠે, જે છેલ્લા 8 વર્ષથી તૂટેલો પડ્યો છે, આ સરકાર હાંધી હકતી નથી, એ હાની ડેમના કાંઠે કાર્યક્રમ જે મેં રાખ્યો હતો પદગ્રહણ સમારોહનો, એ કાર્યક્રમની અંદર વિક્રમભાઈએ જાહેરાત કરી છે. અને એણે એવું કહ્યું છે કે દ્વારકા જિલ્લાએ મને 3 વખત ધારાસભ્ય બનાવ્યો છે, 2 વખત સંસદ સભ્યો બનાવ્યો છે, અને રાહુલજીએ જે આહવાન કર્યું છે કે યુવાનોને તક આપો, એને વાતને લઈ અને દ્વારકા જિલ્લાના જે યુવાનો છે એમને તક આપવા માટે હું દ્વારકા જિલ્લામાંથી ચૂંટણી નહીં લડું. એણે ચૂંટણી નહીં લડું એવો શબ્દ નથી વાપર્યો, એણે એમ કહ્યું દ્વારકા જિલ્લામાંથી હું યુવાનોને તક આપવા માગું છું, એટલે ચૂંટણી નહીં લડું. અને બીજું, વિક્રમભાઈ આજની તારીખમાં ઇલેક્શન કમિટી જે છે ગુજરાતની, એના મેમ્બર છે. વિક્રમભાઈ આજે AICCના ડેલિગેટ છે, બરાબર છે. એટલે એણે રાજકારણમાંથી રજા લઈ લીધી, એક વાત આવી એ મીડિયામાં ચાલી જે તે સમયે, એણે રાજકારણ શું કહે ચૂંટણી નહીં લડે આવી એ વાત ક્યાંક ચાલી, પણ આ ક્યાંક ને ક્યાંક વાતને શું કહે ટ્વિસ્ટ કરીને મૂકવામાં આવી છે, બરાબર. વિક્રમભાઈએ જ્યારે એવું કીધું કે હું દ્વારકા જિલ્લામાંથી ચૂંટણી નહીં લડું, બરાબર, આપ એવું કહો છો, તો દ્વારકા જિલ્લામાં તમારા માટે હવે મોકળું મેદાન છે 2027માં, એવું માનો? હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું. મારી જવાબદારી એ છે કે આવનારી જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ખંભાળિયા અને રાવલ નગરપાલિકા, તો એમાં કોંગ્રેસનું એક તો બેસ્ટ પરફોર્મન્સ થાય, એના માટે જ લોકોની વચ્ચે જઈ લોકોની વચ્ચે મેક્સિમમ કામ કરીએ. અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી એ છે કે પાર્ટી માટે વિનિંગ કોણ છે, બંને સીટો કેવી રીતે જીતાડી શકીએ, હું નહીં તો કોણ, બરાબર છે. એટલે મારી મેં કહ્યું એવી રીતે ધારાસભ્ય થવું એ મારા માટે મહત્ત્વનું નથી.
આ વિધાનસભામાંથી જ્યારે જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હું છું તો મારી જવાબદારી એ બને છે કે કેવી રીતે બંને સીટો આપણે જીતી શકીએ. એક નાનું એવું એક્ઝામ્પલ આપું. ક્રિકેટ ટીમની અંદર 8મા નંબરનો ખેલાડી આવી અને સેન્ચુરી મારી જાય ફાઇનલમાં અને એ ફાઇનલ જીતી જાય તો જે કપ હોય ને એ કપ તો કેપ્ટનના હાથમાં જ આવવાનો છે. કોણે સેન્ચુરી મારી મહત્વની નથી. એટલે કેપ્ટન તરીકે મારી જવાબદારી એ છે કે ટીમ કેવી રીતે જીતે. અચ્છા, તો હવે કેપ્ટન તરીકે તમે કઈ બેઠક ઉપર લડશો દ્વારકામાં? હું કહું તો છું 2027માં ધારાસભાની ચૂંટણીમાં કહું તો છું કે કેપ્ટન તરીકે મારી જવાબદારી એ છે કે ટીમ રમે. બરાબર છે. ટીમમાંથી કોણ સારું બેટિંગ કરી શકે એમ છે એને અમે એ પ્રમાણે ક્રમાનુસાર એને ઓપનિંગ કરાવડાવશું. એટલે પણ બેટિંગ કરવાનો મૂડ તમારો પણ ખરો ને? નહીં, હું એમ કહું છું કે કેપ્ટન તરીકે મારી જવાબદારી એ છે, હજી 2 વર્ષની વાર છે. બરાબર છે. અત્યારથી કોઈ ઉતાવળ કરવી નહીં કે કોણ લડશે, ક્યાં લડશે, કેવી રીતે લડશે. બરાબર છે. એમાં શું કામ પડવું? અત્યારે ટીમ મજબૂત મારી કેવી રીતે થાય. બરાબર છે. અને એમાં માની લ્યો કોઈક ચોકા છક્કા મારવાવાળો જ આવી ગયો તો આપણે એને કહેશું કે ભાઈ તું બેટિંગ કર. એટલે થોભો અને રાહ જોવાની નીતિ એમ? 100%. શું કામ નહીં? એક કેપ્ટન તરીકે મારી જવાબદારી છે કે મારી ટીમ જીતે. તો ટીમને જીતાડવી હોય તો કેપ્ટન તરીકે ક્યાંક જતું કરવું પડે. દ્વારકા જિલ્લા પંચાયતમાં કોનું શાસન છે? ભારતીય જનતા પાર્ટી. દ્વારકા જિલ્લા પંચાયત ભાજપ પાસે છે, તાલુકા પંચાયત ભાજપ પાસે છે, કલ્યાણપુર તાલુકો એકમાત્ર અમારી પાસે તાલુકા પંચાયત ભાણવડ તાલુકા પંચાયત છે. એમાં પણ હવે મારા ખ્યાલથી 4 સભ્યો જ વધ્યા છે ને, એવું કંઈક છે? હા, ભાણવડ તાલુકા પંચાયત મોટા ભાગના સભ્યો તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. તો આજે પક્ષ પલટાનો એક દોર ચાલે છે. જી, બરાબર છે. તો લોકો કોંગ્રેસને મત શું કામે આપે? કોંગ્રેસમાં ચૂંટાયેલા લોકો, એ તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, અને પછી છેવટ જતા એ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી લે. મારો સીધો અને સરળ સવાલ એ છે, લોકો ખાસ કરીને જ્યારે આપણે અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમારા ઘર આંગણે બેઠા છે ત્યારે એક સીધો અને સટ સવાલ છે કે લોકો, ગુજરાતીના મતદારો, ગુજરાતીઓ કોંગ્રેસને શું કામે વોટ આપે? માણસ માપવાના મશીન આવે છે? બિલકુલ નથી આવતા. જે મા બાપે એના દીકરાને ઉછેરીને મોટો કર્યો હોય, પાપા પગલી કરતા શીખવાડ્યા હોય, જે માએ એનું ગુ લૂયું હોય, બરાબર છે, ઉપાડ્યું હોય, એ મોટા થાય ત્યારે સગા મા બાપને ઘરડા ઘરમાં આ જ માણસો મૂકી આવે છે. તો મા બાપથી વિશેષ તો કોંગ્રેસ ના હોય. બરાબર છે. જે માણસો મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવતા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા, શરમ નથી અનુભવતા પોતાના સ્વાર્થ માટે, એવા જ સ્વાર્થી માણસો જે છે એ ક્યાંક ને ક્યાંક જતા રહીએ છે. નંબર 1. બીજું, આ ભાજપ હમણાં જ રાહુલજીએ કહ્યું કે વોટ ચોરી કેવી રીતે કરે છે. બરાબર છે. પાક વીમો કેવી રીતે ચોરી ગયા છે. ભ્રષ્ટાચારમાં 40% કમિશન. આ 40% જે કમિશન છે એ કમિશનથી માણસોને લાલચ, ડર, સામ દામ દંડ ભેદ બધી જ નીતિઓ અખત્યાર કરી, બરાબર છે, અને અહીંયાથી કોંગ્રેસમાંથી લઈ જાય છે. અને કોંગ્રેસમાંથી એકમાંથી જ ક્યાં ગયા છે? આ રૂપાળી આમ આદમી પાર્ટી હમણાં જે આવી છે, બરાબર છે, એ 2022 પહેલાંની ચૂંટણીમાં આ જ પ્રચાર એણે ભ્રામક કર્યો છે કે કોંગ્રેસના લોકો વેચાય છે એટલે અમને મત દો, કોંગ્રેસના લોકો વેચાય છે એટલે અમને મત દો. હવે એ આમ આદમી પાર્ટીના કેટલા 4 ધારાસભ્યો હતા, અત્યારે કેટલા વધ્યા છે? 50% વયા ગયા. અમારા 50% લોકો હજી સુધી નથી ગયા. નંબર 1. સુરતની અંદર જે કોર્પોરેટર ચૂંટાણા હતા 27, એમાંથી આજે કેટલા વધ્યા? 60% જતા રહ્યા છે. બરાબર છે. એટલે હવે એને અહેસાસ થયો છે કે આ લોકો ગમે એને કાં તો દબાવીને, ધમકાવીને, મરોડીને, કોઈ પણ રીતે, બરાબર છે, ઉપાડી જ જાય છે. તો એનો એકમાત્ર રસ્તો એ છે કે જે લોકોનું સિલેક્શન થાય. તમે અત્યારે જો રાહુલજીએ જે નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને, અમને જે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવા લોકોને જે આપી છે જવાબદારી, એમાં તમે જો આખું કેડર બેઝ લોકો છે. એ પૂંજાભાઈ વંશ હોય, વીકે હુંબલ હોય, ભલે ઉંમરમાં મોટા છે પણ કેડર બેઝ છે. બરાબર છે. પાલભાઈ આંબલિયા હોય, રાજદીપસિંહ જાડેજા હોય, અહીંયાથી વિરેન્દ્રસિંહ જામનગરથી હોય, ઋત્વિક જોશી હોય, વિપુલ ઉધનાવાલા હોય, લાલભાઈ હોય,
બરાબર છે, પ્રવીણભાઈ રાઠોડ હોય, તમામ લોકો NSUI અને યુથ કોંગ્રેસની કેડરવાળા લીધા છે. જે NSUI કાળથી જે લોકોએ સળંગ કામ કર્યું છે એ લોકોને જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. અને આખું જે કેડર બેઝ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક આ ભૂતકાળની અમારી નાની મોટી ભૂલો ક્યાંક હશે, હું સ્વીકારું છું. અને માણસો ભૂલ કરે, પાર્ટીઓ ભૂલ કરે ત્યારે તો ક્યાંક અમે વીક થયા છીએ, એમાં કોઈ ના નથી. પણ અત્યારે જે રીતે આખું સંગઠન સૃજન અમારા અમિતભાઈથી ચાલુ કરી, બરાબર છે, તુષારભાઈથી ચાલુ કરી અને તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, તમે જો છેલ્લા 1 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર તમને દરેક જગ્યાએ કોંગ્રેસ લડતી દેખાય છે. તો પછી 2027માં કોંગ્રેસ કેવો આશાવાદ સેવે છે વિધાનસભા ચૂંટણીમાં? 1000%. રાહુલજીએ જે લોકસભામાં કહ્યું છે કે 2027માં તમને ગુજરાતમાં હરાવીશું, 1000% વિશ્વાસ છે કે રાહુલજીનું આ વાક્ય જે છે એને સાચું કરવા માટે ગુજરાતનો એક યુવાન, ગુજરાતનો એક કોંગ્રેસનો સિપાહી તાકાતથી આમાં કામે લાગશે. અને તમે જોવ છેલ્લા 1 મહિનાથી એ જૂનાગઢમાં મનોજભાઈ જોશી હોય, ગીર સોમનાથમાં પૂંજાભાઈ વંશ હોય, સુરતમાં વિપુલ ઉધનાવાલા હોય, ભાવનગરમાં પ્રવીણભાઈ રાઠોડ હોય કે લાલભાઈ હોય, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, ગુલાબસિંહ રાજપૂત, દરેક જગ્યાએ તમને કોંગ્રેસ તાકાતથી લડતી દેખાય છે, લોકોના પ્રશ્નો ઉઠાવતી દેખાય છે અને સળંગ લડે છે. એ જ રીતે પ્રદેશ લેવલે તમે જો લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમિતભાઈ હોય, તમામ લોકો સતત લડતા થઈ ગયા છે અને સતત લડીએ છીએ. અને આવનારા દિવસોમાં 100% હું તમને દાવા સાથે કહું છું કે 2027માં જે રાહુલજીનું જે એણે વિધાન કર્યું છે લોકસભાની અંદર, આ 1000% આ વિધાન સાચું થશે અને થશે. જો તમે રાહુલજીના શબ્દો ઉપર આટલી બધી શ્રદ્ધા ધરાવો છો, તમારા રાષ્ટ્રીય નેતા છે એટલે, તો પછી તમારા માટે મુખ્ય હરીફ કોણ? ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી? પહેલાં તો હું તમને આ તમારા નેતાના વિધાન ઉપર આટલો વિશ્વાસ, જે તમારા શબ્દો છે ને એનો જવાબ આપવા માગું છું. મારા નેતા ઉપર, રાહુલ ગાંધીના વિધાન ઉપર એટલા માટે વિશ્વાસ છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું, કોરોના આવે એની 3 મહિના પહેલાં કહ્યું હતું કે આ કોરોના છે એ દેશ બરબાદ કરશે, હજારો લોકોની લાશો પથરાશે, બરાબર છે, તમે આ ન કરો, તમે આ નમસ્તે ટ્રમ્પ ન કરો, બરાબર છે. ત્યારે આખું ગોદી મીડિયા રાહુલ ગાંધીજીની મજાક ઉડાડતું હતું, ભાજપનું IT સેલ રાહુલ ગાંધીજીની મજાક ઉડાડતું હતું. એનું આ વિધાન સાચું પડ્યું કે ના પડ્યું? એમણે GST ને ગબરસી ટેક્સ કહ્યો હતો. એણે કહ્યું હતું કે આમાં નાના ઉદ્યોગ, જે નાના ઉદ્યોગો છે, બરાબર છે, એ ખતમ થઈ જશે, નાના વેપારીઓ ખતમ થઈ જશે, બેરોજગાર થઈ જશે. આ પરિસ્થિતિ આવી કે ના આવી? બરાબર છે. જે રાહુલજીએ અત્યાર સુધીમાં કહ્યું છે, બરાબર છે, એ જ્યારે કહ્યું છે ત્યારે એની મજાક ઉડાડવામાં આવી છે. પણ જ્યારે વાસ્તવિકતા સામે આવી છે ત્યારે આવું નોટબંધી બાબતે, નોટબંધીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અર્થની આખી ઇકોનોમીની કમર તૂટી જશે. આ એવો ફટકો લાગવાનો છે. અને ફટકો લાગ્યો કે ના લાગ્યો? એટલે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ ઉપર એટલા માટે ભરોસો છે કે એણે દેશ માટે કહ્યું હોય કે પાર્ટી માટે કહ્યું હોય, એણે જે કહ્યું છે એ સાચું પડ્યું છે. એમણે એક વાત તો એવી પણ કીધી હતી ને કે મુझे पता है गुजरात में कार्यकर्ता बड़े अच्छे तरीके से काम करते हैं लेकिन कुछ नेता ऐसे हैं, એમ કહીને એમણે વાત કરી હતી રેસના ઘોડા અને લંગડા ઘોડા. એટલે તમે પોલિટિક્સને શું સમજો છો? આમ કહ્યું અને આમ થઈ જાય એવું હોય? એવું હોય? ક્રાંતિ દેશમાં લઈ આવવાની હોય, ક્રાંતિ પરિવારમાં લઈ આવવાની હોય, ક્રાંતિ સમાજમાં લઈ આવવાની હોય કે ક્રાંતિ પાર્ટીમાં લઈ આવવાની હોય. ક્રાંતિ હંમેશા એક સમય માગે છે, એના વગર ક્રાંતિ શક્ય જ નથી. તો રાહુલજીએ જે કહ્યું છે રેસના ઘોડા ને લગનના ઘોડા અને લંગડા ઘોડા, જે તમે નથી કહ્યું, હા હું કહું છું, બરાબર છે, એણે કહ્યું છે, તો એ દિશા તરફ એણે કામ પણ ચાલુ કર્યું છે. અને ક્રાંતિ રાતોરાત તો નથી આવવાની. નહીં તો બરાબર છે, પણ આ જે લંગડા ઘોડા રાતોરાત એમ નહીં, ક્રાંતિ રાતોરાત આવે, ક્રાંતિ રાતોરાત ના આવે તો સમય માંગી લે એવડી બરાબર છે. અને તમે પણ મને કહો લગનના ઘોડા ને લંગડા ઘોડાઓને અલગ કરી અને કાઢી મૂકવા, બરાબર છે, આ રાતોરાત થવાનું છે? પણ 30 વર્ષથી તો એ લોકો કોંગ્રેસમાં ચોટીને બેઠા છે અને 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. રાહુલ આટલા વર્ષોથી એ લોકો અંદર બેઠા. રાહુલજીએ હમણાં કહ્યું, વધીને
અગાઉની આગળની અગાઉ એણે જ્યારે વાત કરી હતી ત્યારથી ચાલુ કરો, બરાબર છે, તોય 2 વર્ષ થયા, બરાબર છે. અને ક્રાંતિ 2 વર્ષમાં આવી જાય ને ક્રાંતિ ના કહેવાય. ક્રાંતિ તો લાંબા ગાળાની જ ક્રાંતિ હોય, બરાબર છે. અને એ થશે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આખી જે મેં હમણાં જ તમને પ્રમુખોના નામ ગણાવ્યા, તો આ શું છે? એટલે એમાં બધા રેસના ઘોડા છે ને, એમ ને? તો તમને શું લાગે છે? એટલે હું પૂછું છું, મને ખબર નથી. અરે મારે એક પત્રકાર તરીકે અરે પત્રકાર તમે છો, તમે સમાજનું પ્રતિબિંબ છો, તમને બધું દેખાય છે, બરાબર છે. પણ એ જે સ્ટેટમેન્ટ આપ્યું રાહુલ ગાંધીએ, ત્યાર પછી જિજ્ઞેશભાઈ પણ ઘણી વખત ઘોડાઓ વિશે સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે. નહીં તો એ કયા ઘોડાઓ વિશે? કે ભાઈ લગ્નના ઘોડા કે લંગડા ઘોડા કે રેસના ઘોડા. અમને તો ખબર, હું વ્યક્તિગત રીતે કહું ને તો મને ખબર છે કે પાલ આંબલિયા લાંબી રેસનો ઘોડો છે, દોડશે, તમે સ્વીકારો છો? ડેસ્ટિનેશન સુધી પહોંચશે, હું એ વાતને સ્વીકારું છું. પણ આપણે ખાલી પાલ આંબલિયા પૂરતું સીમિત નથી ને. ગુજરાતમાં તો કોંગ્રેસને તમે સત્તામાં લેવાની વાત છે. રાજકોટથી આવો છો ને, તો તમારે ત્યાં રાજદીપસિંહ જાડેજા છે, રેસનો ઘોડો નથી? હા, બરાબર. હે? આપણે જામનગરમાં વિરેન્દ્રસિંહ છે, તો એ રેસના ઘોડા નથી? પણ છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં લાલભાઈ કે પ્રવીણભાઈ રાઠોડ રેસના ઘોડા નથી, બરાબર છે. વિકે હુંબલ એકલા હાથે કચ્છ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે એકલા હાથે સતત લડતા આવ્યા છે, બરાબર છે. એ રેસના ઘોડા નથી. ગુલાબસિંહ રાજપૂત રેસના ઘોડા નથી. વિપુલ ઉધનાવાલા રેસના ઘોડો નથી. ઋત્વિજ જોશી રેસના ઘોડા નથી. તમે કયો, બરાબર છે. જે જગ્યાએ, બરાબર છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખને તાકાત આપી છે, ટિકિટો નક્કી કરવાની સત્તા પણ આપી છે, બરાબર છે. તો આ રેસના ઘોડાઓ પસંદ તો કર્યા જ છે રાહુલજીએ. માત્ર તમે એવું ઈચ્છો છો કે અત્યારે ને અત્યારે કોંગ્રેસમાં જેટલા લંગડા ઘોડા છે એને કાઢી નાખો, બરાબર છે, જેથી કરીને કોંગ્રેસમાં એક મોટો ઉહાપો થઈ જાય, બરાબર છે, કોંગ્રેસ વેરવિખેર થઈ જાય. આવું મીડિયા ઈચ્છે છે ક્યાંક ને ક્યાંક અમુક લોકો, બરાબર છે. હું કહું છું, વારંવાર કહું છું કે ક્રાંતિ રાતોરાત નથી આવતી, બરાબર છે. ક્રાંતિનો એક સમયગાળો હોય છે. રેસના ઘોડાઓ પસંદ તો કર્યા જ છે, પસંદ કરીને એને કામ પણ સોંપ્યું જ છે. હારે હારે અત્યાર સુધીમાં કોંગ્રેસના ઇતિહાસમાં કોઈ જવાબદારી આવી જવાબદારીઓની સાથે, બરાબર છે, આવી સત્તાઓ ક્યારેય નથી આપી. એ સત્તાઓ પણ આપી છે. એનો અર્થ એવો કે રેસના ઘોડા ઉપર જ રાહુલજીએ નિશાન લગાવ્યું છે. એટલે એના ઉપર કામ શરૂ કરી દીધું, એમ ને? 100% કરી દીધું છે. ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. ક્રાંતિ આવતા વાર લાગશે. બીજું એક આપણે સ્ટેટમેન્ટ એવું આપ્યું કે વિક્રમભાઈ માડમે એવું કીધું કે મેં છોકરાઓ માટે, એટલે કે આજના જુવાનિયાઓ માટે મેં દ્વારકા જિલ્લામાં જગ્યા આપી, ટૂંકમાં એને મેદાન આપ્યું. એટલે એ છોકરા એટલે કોણ? કોંગ્રેસના નવયુવાન નેતાઓ, પાલભાઈ આંબલિયા, કે પછી એમનો પોતાનો પુત્ર? નહીં, વિક્રમભાઈ માડમ એક કોંગ્રેસની આઈડિયોલોજી સાથે યુથ કોંગ્રેસથી કેડર બેઝ ઊભા થયેલા નેતા છે. મેં જેવી રીતે તમે મને 5 વખત પૂછ્યું કે તમે ક્યાંથી લડશો, બરાબર છે, મેં એમ કહ્યું કે હું કેપ્ટનના ટીમ તરીકે મારી જવાબદારી છે કે એમાંથી જે ચોકા છક્કા મારી શકે એમ છે એને અમે ઓપનિંગમાં ઉતારશું, બરાબર છે. તો હું જો કેપ્ટન તરીકે આ વિચારતો હોઉં તો મારા કોચ તો મારાથી સારું જ વિચારતા હોય ને, એમાં શંકા જ ના હોય. ઓકે, હવે એક તબક્કે આપણે એવું માની લઈએ કે પાલભાઈ આંબલિયા જામખંભાળિયાથી 2027માં ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, તો તમારા મુખ્ય હરીફ કોણ? ભાજપને આપ. ભાજપને આપ બંનેને મુખ્ય હરીફ માનો છો? હા, તો માનવા જ પડે ને. હું તો કોઈક અપક્ષ લડતો હશે એને મુખ્ય હરીફ માનીશ. 15 જણા અપક્ષ લડતા હશે તો 15 મુખ્ય હરીફ માનીશ. એટલા માટે કે તમારી સામે જે માણસ લડે છે એને નબળો શું કામ માનવો? યુદ્ધની એક કળા છે કે જ્યારે તમે યુદ્ધમાં ઉતરો ત્યારે તમારા વિરોધીઓને તમારી એની સત્તા, બરાબર છે, એ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તો આપણે કોઈને શું કામ નબળો માનીએ? આપણે એવું જ માનીએ કે બધા જ સબળા છે, આપણે નબળા છીએ એટલે આપણે કામ વધારે કરવાની જરૂર છે, એ પ્રમાણે આપણે કામ કરશું. એક કોમન સવાલ એ છે કે જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી આવે અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ટિકિટ મળે કોઈ નેતાઓને, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીમાં, ટિકિટ મળ્યા પછી જે દાવેદારો હોય અને ટિકિટ ન મળે અને પછી જે પાર્ટીમાં ધમાસાણ ચાલે છે, બરાબર, દર વખતે 2017ની ચૂંટણી હોય, 22ની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્ય હોય, ઘણી વખત આપે પણ જોયું હશે, મેં પણ જોયું છે. તો આ પરિસ્થિતિને ખાળવા માટે કોંગ્રેસ પાસે કોઈ એક્શન પ્લાન ખરો
કે દર વખતે પછી થીગડા મારવાની જ વાત? માફ કરજો, આમાં પણ મને જર્નાલિઝમનો એંગલ તમારા ધ્યાનમાં મૂકવા માંગુ છું. ગઈ લોકસભાની ચૂંટણી ભાજપે લગભગ 2 ઉમેદવારોને બદલાવવા પડ્યા આંતરિક કકડાટના કારણે, બરાબર છે. પણ તેમ છતાંય કોંગ્રેસનો કકડાટ, કોંગ્રેસનો વિખવાદ, બરાબર છે, આ જ હેડલાઇન બને છે. અમારા 26માંથી એક પણ લોકસભાના ઉમેદવાર બાબતે સિંગલ શબ્દ નથી આવ્યો, સિંગલ વિરોધ નથી આવ્યો, બરાબર છે. પણ તેમ છતાંય અમારે ત્યાં નાનું મોટું કોઈ બોયલું હોય તો એને એવડું બધું મોટું કરી અને રજૂ કરવામાં આવે છે, બરાબર છે. અને સામે ભાજપના આંતરિક વિખવાદના કારણે, બરાબર છે, 2 સીટોના ઉમેદવારો બદલાવવા પડે ત્યાં સુધીની પરિસ્થિતિનું નિર્માણ થાય. ક્યાંય કરતાં ક્યાંય મેં એક પણ મીડિયા ચેનલ કે એક પણ છાપાની હેડલાઇન ભાજપમાં કકડાટ મેં સાંભળ્યું જ નથી, બરાબર છે. આવું શું કામ? અમારા કરતાં તો વધારે અહીંયા કલેશ થાય છે. એટલે કોંગ્રેસ કરતાં ભાજપમાં કલેશ વધારે છે? 100% કલેશ વધારે છે. બીજો એક સવાલ, હવે અમારે જેટલા કલેશવાળા હતા, કકડાટ કરવાવાળા હતા, એ બધા તો ઓલરેડી ત્યાં જઈને બેઠા છે, બરાબર છે. હું તો એડવાન્સમાં ગુજરાતના જાહેર માધ્યમોને કહું છું કે આવનારા દિવસોમાં તમારી હેડલાઇન નક્કી કરીને રાખજો, કોંગ્રેસમાં નહીં હોય, ભાજપમાં કકડાટ હશે. ભાજપમાં કકડાટ હશે એમ? 100% હશે. ખેડૂત નેતા છો તમે, ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા તમે આંદોલનાત્મક વ્યૂહ અથવા તો એ પ્રશ્નોને ઉજાગર થાય અને નિરાકરણ આવે એ માટે આપે પ્રયત્નો કર્યા છે. તો સાની ડેમ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ આપનો ડ્રીમ પ્રોજેક્ટ, કઈ રીતે જુઓ છો અને ઇન ફ્યુચર તમારી શું ઈચ્છા છે, શું થઈ શકે અથવા શું કરવું જોઈએ? હું ડ્રીમ પ્રોજેક્ટની વાત કરી તો મારું ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે મારું સપનું એ છે કે ગુજરાતમાંથી જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય. સાની ડેમ જે છે એ મારા વિસ્તારનો છે, મારા જિલ્લાનો છે. એની આસપાસમાં રહેતા મારા મિત્રો છે, ભાઈબંધ છે, સગાવાલા છે, એટલે સ્વાર્થ મારો હોય. પણ એનાથી મોટો સ્વાર્થ એ છે કે ગુજરાતમાં આ જમીન માપણીના કારણે કોઈ એક ખેડૂત બીજા ખેડૂતનું મર્ડર ના કરી નાખે. સાની ડેમ કદાચ 2 વર્ષ મોડો થશે, 8 વર્ષ થઈ ગયા છે, બરાબર છે, તો એમાં કંઈ વધારે ખેડૂતોને તકલીફ છે જ. એક ગામને એવરેજ દર વર્ષે ઓછામાં ઓછું 10 કરોડનું નુકસાન છે, સરેરાશ ઓછામાં ઓછું, બરાબર છે. પણ તેમ છતાંય એ 10 કરોડ મારા માટે કાંઈ નથી. એટલા માટે કે એક માણસના મૂલ્ય, માણસની જિંદગીની કિંમતની સામે રૂપિયા કંઈ નથી, બરાબર છે. એટલે જમીન માપણી જે છે એ આપણો ઇતિહાસ છે. 100ની અણી માટે જો મહાભારત થતું હોય, શેઢા એક શેઢા માટે થઈ અને સગોભાઈ બીજા સગાભાઈને મારી નાખતો હોય, તો આ જમીન માપણીમાં તો આખા ખેતર ઉડીને ગામને ટપીને પાંખો આવી જ બીજે પડ્યા છે. બીજું સપનું એ છે કે ગુજરાતના ખેડૂતો, જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે, આ યોજના બંધ થયા પછી જે આખા રામ ભરોસે કુદરત આધારિત થઈ ગયા છે, સરકાર આધારિત થઈ ગયા છે. કારણ કે સરકાર SDRFમાં જે વળતર આપે છે એ સહાય છે, ખેડૂતોનો હક નથી. એક શું કહેવાય, નાગરિક તરીકે અને સરકાર તરીકે એ હક છે, પણ કાયદાકીય જે હક છે અમારો એ પાક વીમો છે, જેમાં અમે પ્રીમિયમ ભરીએ છીએ. આ વીમા યોજના જે સરકારે એક તો 35,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવો અને ફરીથી ખેડૂતોના ફાયદા માટે આખી નવી પાક વીમા યોજના જે આવે એના માટેનું આ બંને બાબતો મારું સપનું છે. અને ત્રીજા નંબરનું સપનું એ છે કે સાની ડેમ, અને એના માટે મેં જ્યારે મારું આ પદગ્રહણ સમારોહ ત્યાં જ રાખ્યો હતો, સાની ડેમ, અને ત્યાંથી મેં જાહેરાત કરી છે કે જાન્યુઆરી સુધી અમે સરકારને સમય આપીએ છીએ, બરાબર છે. જાન્યુઆરીમાં નહીં થયું તો ફેબ્રુઆરીમાં અમે અહીંયા લડાઈ કરશું, જરૂર પડી તો અમે જલ સત્યાગ્રહ કરશું. 8 વર્ષથી જે સાની ડેમ બંધ છે એ હવે જો રિપેર નહીં થયો, જાન્યુઆરી 31 જાન્યુઆરી સરકારની, બરાબર છે, 1 જાન્યુઆરીથી 28 જાન્યુઆરીની વચ્ચે પાલ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્યાં લડશે. એવી જ હમણાં 3 દિવસ પહેલાં ગઈ 5 તારીખે
જે અમારું અહીંયા બાજુમાં બેરાજા 66 કેવી છે, તમે સમજો 7 વર્ષથી બંધ છે, 8મું વર્ષ ચાલે છે, 66 કેવી તૈયાર થઈ ગયું. એક 66 કેવીએથી બીજી 66 કેવીએ જે તાર પહોંચાડવાના છે 66 કેવીના, એના માટે 66 કેવીની લાઈન પસાર કરવાની છે. આ લાઈન જે છે એ નાખવાના કારણે માની લો કે એમાં લગભગ પહેલાં 23 ખેડૂતો ના પાડતા હતા, છેલ્લે 9 અને અત્યારે કંઈક 3 ખેડૂતો ના પાડે છે એવી વાત છે. એના કારણે અટકેલું છે. હવે એ 66 કેવી તૈયાર થાય, બરાબર છે, તો ઓછામાં ઓછા 6 થી 7 ગામને લાભ થાય. એવી જ રીતે ચાચલાણા 66 કેવી છે, જેનો હું આવતી 12 તારીખે ત્યાં 66 કેવી ચાચલાણા ઉપર જઈને કાર્યક્રમ કરવાનો છું. બરાબર છે. એ 13 વર્ષથી બંધ છે. 2 66 કેવીની વચ્ચે એક 66 કેવીની લાઈન પસાર કરવી છે. આ સરકાર વિશ્વગુરુના સપના બતાવે છે. 8 વર્ષથી તૂટેલો સાની ડેમ હાંધી નથી શકતા. 8 વર્ષથી 66 કેવી તૈયાર છે, 25 થાંભલા ખોડી નથી શકતા. 13 વર્ષથી ચાચલાના 66 કેવી તૈયાર છે, 27 થાંભલા ખોડી નથી શકતા. અને બીજી બાજુ વિશ્વગુરુની વાતો કરે છે. એટલે આવનારી 12 તારીખે સવારે 10 વાગે હું ચાચલાના 66 કેવી પર પણ આ કાર્યક્રમ કરવાનો છું. અહીંયા બેરાજા 66 કેવીનો સરકારે અમને સમય આપ્યો છે કે ઓક્ટોબર અમને આપો, ઓક્ટોબર એન્ડ સુધીમાં અમે આ 66 કેવી ચાલુ કરી દઈશું. નહીં થાય તો નવેમ્બરમાં બેરાજા 66 કેવી ઉપર જઈને લડાઈ કરશું. અને આ 12 તારીખે સરકારને પૂછીશું, એ એમ સમય આપે. હવે વર્ષોમાં સમય નથી જોતો, મહિનાઓમાં જોઈએ છે કે આટલા મહિનામાં કરશું. નહીંતર ત્યાં પણ આવતા 1 વર્ષની અંદર, અત્યારે ઓગસ્ટ મહિનો છે, આવતા ઓગસ્ટ સુધીમાં સાની ડેમ હોય, ચાચલાના 66 કેવી હોય કે બેરાજા 66 કેવી હોય, આ ચાલુ નહીં થાય તો એના માટે પાલા આંબલિયાએ જેટલી લડાઈ કરવી પડશે, જિલ્લા કોંગ્રેસ સમિતિએ જેટલી લડાઈ કરવી પડશે એટલી લડાઈ કરશું. પણ આ 3ને કાર્યરત કરાવીને જમશું. અચ્છા, તો કોંગ્રેસ કેપ્ટન તરીકે તમે હવે સરકાર સામે લડાઈ લડવાના ફૂલ ઓન મૂડમાં છો એમ ને? હા, તો લડીએ જ છીએ ને. દાખલા તરીકે હમણાં જ આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારીએ હમણાં એક તગલગી નિર્ણય કર્યો કે જે સબસિડાઇઝ યોજનાઓ છે, આ યોજનાઓની અંદર 1 લાખથી ઉપરના જે કોઈ સાધન ઓજાર ખેડૂતો લે તો એમાં કેન્દ્ર સરકારનો એક પરિપત્ર છે કે ચેસીસની અંદર લેસર કટ કરી અને યુનિક નંબર લખેલો હોય એવા જ સાધનોની સબસિડી મંજૂર કરવી. પણ એમાં શરત હારે એ મૂકી છે કે માની લ્યો કે કોઈ